બધાને માતા પિતાનું ન માનવાથી મોટામાં મોટું પાપ લાગે છે. જુઓ, મહાભારતમાં અર્જુનનો પુત્ર અભિમન્યુ, તેનો પુત્ર પરીક્ષિત અને તેનો પુત્ર જન્મેજયને કહ્યું, અરે પુત્ર, મને શ્રાપ થયો છે, તેથી હું 7મે દિવસે દેહ મુક્ત થવાનો છું. માટે આ રાજ્યને ધાર્મિક આચરણથી કર્મ કરજો. તેમાં કોઈ વાર અશ્વમેઘ યજ્ઞ કરશો નહીં, અને જો અશ્વમેઘ યજ્ઞ કરો તો યુવાન બ્રાહ્મણ વડે વરુણ કરશો નહીં, અને જો યુવાન બ્રાહ્મણ વરુણ કરો તો અશ્વ એટલે ઘોડાનું પૂજન કરવા. સ્ત્રી પુરુષ સાથે રહેશો નહીં, અને સ્ત્રી પુરુષ સાથે રહો તો કોઈ વાતે ક્રોધ કરશો નહીં. આટલું મારું વચન પાળજો. એમ કહી રાજા પરીક્ષિતે સુખદેવજીને તેડાવી કથા સાંભળી છતાં સર્પદંશથી તે મૃત્યુદેહ થઈ સદગતિને પ્રાપ્ત થયા. પરંતુ પરીક્ષિતનો પુત્રો જન્મેજય પોતાની પિતાની ભલામણ ન લેવાથી યુવાન બ્રાહ્મણો વડે અશ્વમેઘ સારું કર્યો. તે ઘોડાની લઘુશંકા ઇન્દ્રિ મિથુન કૃતિએ થઈ. તેથી પહેલા યુવાન બ્રાહ્મણોને હસવું આવ્યું. તે જોઈને જન્મેજયને ક્રોધ ચડ્યો. તેણે ક્રોધ વડે 18 બ્રાહ્મણોની હત્યા કરી. તે કાળો થઈ ગયો ત્યારે તે જન્મેજય બોલ્યો, અરે મેં મારા પિતાનું વચન નથી પાળ્યું, તેનું આ ખરાબ ફળ મને મળ્યું. માટે મારી પેઠે જે મનુષ્ય આ મા બાપનું સદુપદેશ સારી ભલામણને માનશે નહીં, તેની મારા કરતાં પણ વધારે માઠી ગતિ થશે. કારણ કે હવે કળિયુગ આવે છે. માટે માતા પિતા જો સાચી ભલામણ કરે, તે જે સંતાનો નહીં માને તેને મોટામાં મોટું પાપ લાગશે. આ મહાભારત પાના નંબર 5-6 પુરાવો છે. આ પર્વમાં તો તેને જે મનુષ્ય ફરી ભગવાન તેને જન્મ આપશે કે નીતિ નિયમ પાળી સવારે સમયસર ઉઠશે. જુઓ, પશુ પક્ષી સૂર્ય ઉગે તે પહેલાં ઉઠે છે. મનુષ્ય થઈને જે સવારે ઉઠતો નથી તે મોટી ભૂલ છે. તે માતા પિતાની ભૂલ છે. દાદા વડીલોને સારું લાગતું નથી, પણ દાદા વડીલોને હાલમાં ભણેલા માનતા નથી. દાદા વડીલો કહે છે, હાલના ભણેલા ના પાડે છે, ત્યારે સંતાનોને કંઈ કહેવું નહીં. તો ઘરને આશ્રમ કે મંદિર બનાવ્યા વિના